તો કેમ છે ખાખી નવેદો આપ સર્વનું સ્વાગત છે આપ સર્વની YouTube ચેનલ એમજે કેરિયર એકેડમીમાં। મિત્રો ખાસ આગામી આવતી પોલીસ કોન્સ્ટેબલ તથા પીએસઆઈ ની પરીક્ષા માટે આપણે તમારા માટે લઈને આવ્યા છીએ ડેલી ડોઝ ઓફ કરંટ અફેર્સ। આજે મિત્રો આપણે તમારા માટે લઈને આવ્યા છીએ તારીખ 20 ડિસેમ્બર 2025 નું કરંટ અફેર્સ। તેમાં આપણે ચાલુ કરીએ તો પ્રથમ છે કે 20 ડિસેમ્બર ને આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે। 2005 થી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ ઘોષણા કરવામાં આવી હતી કે હવેથી 20 ડિસેમ્બર ને આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ તરીકે ઉજવવામાં આવશે। મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ તો તાજેતરમાં ભારત અને યુએઈ વચ્ચે ડેઝર્ટ સાયક્લોન 2 સૈન્ય અભ્યાસનો પ્રારંભ થયો છે। તથા નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર એટલે કે આઈઆઈટી ગાંધીનગર દ્વારા 7 દિવસીય રેસિડેન્શિયલ કાર્યક્રમ જેને નામ આપવામાં આવ્યું શું કે ઇન્ડિયા કી ખોજ તેવો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે। મિત્રો ખાસ યાદ રાખજો કે આઈઆઈટી ગાંધીનગર દ્વારા આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે અને આ કાર્યક્રમમાં આપણો સાંસ્કૃતિક વારસો જે છે જેમ કે હેરિટેજ સાઇટ અમુક મહત્વના સ્થળો રામસર સાઇટો તેના પર આ આઈઆઈટી ગાંધીનગર દ્વારા રિસર્ચો કરવામાં આવશે। નેક્સ્ટ મિત્રો આપણે જોઈએ તો તાજેતરમાં ભારતના ચેન્નઈ માં WSF સ્ક્વોડ વર્લ્ડ કપ 2025 માં હોંગકોંગને હરાવી ભારત પ્રથમ વખત જીતીને ઇતિહાસ બનાવ્યો છે। મિત્રો સ્ક્વોશ ગેમમાં ભારતને પ્રથમ વખત ગોલ્ડ મેડલ મળ્યો છે। તથા આ ગોલ્ડ મેડલ અપાવનાર ખેલાડીઓની મિત્રો આપણે વાત કરીએ તો પ્રથમ છે જોશના ચિન્નપ્પા અભયસિંહ તથા અનહદસિંહ દ્વારા સંયુક્ત રીતે આપને ગોલ્ડ મળ્યો છે આ ગેમમાં। મિત્રો આની પહેલા આપને 2023 માં જ્યારે આ ગેમ રમાણી હતી ત્યારે આપને બ્રોન્ઝ મળેલો હતો। ઇતિહાસમાં પ્રથમ વખત આપને ગોલ્ડ મળ્યો છે। મિત્રો કરંટ અફેર્સમાં નેક્સ્ટ આપણે જોઈએ તો તાજેતરમાં બી સાઈરામનને કોલ ઇન્ડિયાના ચેરમેન કમ મેનેજિંગ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે। મિત્રો કોલ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન તરીકે બી સાઈરામની વરણી થઈ છે। બી સાઈરામન મનોજ કુમાર ઝાની જગ્યાએ લેશે અને આપણે મિત્રો જોવા જઈએ તો કોલ ઇન્ડિયા લિમિટેડ વિશ્વની સૌથી મોટી કોલસા ઉત્પાદક કંપની છે। મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ તો ઓમાનના સુલતાન હેથમ બિન તારિકે દ્વારા આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઓમાનનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ઓર્ડર ઓફ ઓમાન થી સન્માનિત કરવામાં આવ્યા છે। મિત્રો વિદેશી સન્માનમાં આપણે વાત કરીએ તો વડાપ્રધાન મોદી સાહેબનું આ 29મું સન્માન છે। નેક્સ્ટ આપણે જોઈએ તો કેરળના કોચી ખાતે 7મા ઇન્ડિયા ઇન્ટરનેશનલ સિવિલ એક્સપો અને સમિટનું આયોજન 29 અને 30 જાન્યુઆરી 2026 ના રોજ થશે। તથા મિત્રો આ કાર્યક્રમમાં આપણે જોઈએ તો ભારતની બ્લુ ઇકોનોમી તથા દરિયાઈ લીલ ઉદ્યોગમાં જે રહેલી તકો છે તેમના માટે આ એક્સપો તથા સમિટનું આયોજન કરવામાં આવશે। આ આયોજન કેરળના કોચી ખાતે કરવામાં આવશે। તો મિત્રો આજે કરંટ અફેર્સમાં બસ આટલું જ છે।
જો મિત્રો તમને આ માહિતી ગમી હોય, ઉપયોગી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક કરો. તમારા મિત્રો મંડળમાં જો કોઈ આવી તૈયારી કરતા હોય તો તેમને આ વિડીયોની લિંક જરૂરથી શેર કરજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો આગળ આપણે મળીએ ડેલી ડોઝ કરંટ અફેર્સમાં નવા કરંટ અફેર્સ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.